તો આજે આપણે બનાવીશું ગોપી ડ્રેસ. તો આ લેરિયો સાડી છે તેમાંથી. તો તેમાંથી આપણે 2 થી 2.5 મીટર કાપડ અલગ કરી લેશું. તો આપણું આ અસ્તરનું કાપડ છે તેમાંથી પણ આપણે 2 મીટર અલગ કરી લેશું. તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે. તો નેફાનું કટિંગ કરી લેશું. તો આપણે આ રીતે 5 ઇંચનો નેફો છે અને પહોળાઈમાં છે આપણે 50 ઇંચ. તો ચણિયાની લંબાઈ છે આપણે 35 ઇંચ. તો લાસ્ટિક નાખીશું. તો લાસ્ટિક છે તે નેફાથી 4 ઇંચ ઓછું રાખવામાં આવે છે. તો આપણું કટિંગ તૈયાર છે. તો હવે સીવી લેશું. તો આપણું આ કાપડ છે અસ્તરનું, તે નેફાને પ્રમાણે આપણે ચપટી લઈ લેશું. તો નેફો છે તે આપણો 24 ઇંચનો છે. તો આ રીતે આપણે છૂટી છૂટી ચપટી લઈ લીધી છે. ત્યાર પછી હવે આપણે મેન કાપડ છે તેની ચપટી લઈને આપણે આની હારે જોઈન્ટ કરી લેશું. તો બંને કાપડ છે તેનું મધ્યમ છે તેને આ રીતે આપણે રાખી લેશું. તો આ રીતે ચપટી લઈને આપણે કમ્પ્લીટ તૈયાર છે. તો હવે નેફાને હારે જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી આ રીતે હવે આપણે નેફાને સીવી લીધો છે. તો નાડી નાખવા માટે, લાસ્ટિક નાખવા માટે આ રીતે આપણે રાખી લીધું છે. હવે આપણે આ 2 ભાગ છે તેને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. હવે તો નેફો જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે નેફાને હારે જોઈન્ટ કરી લીધું છે. તો લાસ્ટિક છે તેને આ રીતે સિલાઈ લઈ લીધી છે. તો હવે આપણે લાસ્ટિકને જોઈન્ટ કરીને સીવી લેશું. તો લાસ્ટિક આ રીતે રાખી, નેફાને આ રીતે રાખીને સિલાઈ લઈ લેશું. તો 2 બાજુ મધ્યમ રાખીને આ રીતે આપણે નિશાન કરીને લાસ્ટિકને જોઈન્ટ કરી લઈશું. તો આ રીતે આપણું લાસ્ટિક નાખી લીધું છે. હવે ત્યાર પછી આ રીતે ઉપરથી સિલાઈ. તો આ રીતે આપણો ગોપી ડ્રેસનો ચણિયો તૈયાર છે.